અરે જન્મ જ એવા કુળમાં લીધો છે સાહેબ કે જેમાં મરવાની અનુમતિ છે. પોલીસ દ્વારા જે કાંઈ ગુનાઓ નોંધવામાં આવ્યા છે તેની આ છે એક ઝલક. તેમાં રાજુ સોલંકી ઉપરાંત તેમના કૌટુંબિક ભાઈઓ, જમાઈઓ વગેરે પણ સામેલ હોય. તેમની સામે વિવિધ કલમો હેઠળ તેમજ અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેને આધારે ગુજસી ટેકોસનો ગુનો નોંધી અમને તેમને રાજકોટ રિમાન્ડ પર રજૂ કરવામાં આવેલ. છેલ્લા 3 દિવસથી રિમાન્ડ પર રહેલ રાજુ સોલંકીને આજે રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરવામાં આવ્યા છે. રાજુ સોલંકી દ્વારા અત્યાર સુધીમાં જે ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી છે અને તેના દ્વારા જે પૈસાઓ લીધેલા છે તે પૈસાથી અત્યાર સુધીમાં જે કાંઈ બી મિલકતો વસાવી હોય તો તેની પર પોલીસ તપાસ શરૂ છે. પોલીસ દ્વારા હવે રાજુ સોલંકીની મિલકતોની તપાસ શરૂ કરી એમાં જો ગેરકાયદેસર રીતે મિલકતો બનાવી હશે તો તમામ મિલકતો કદાચ પોલીસ તોડી પાવે તેવી પણ શક્યતાઓ છે. એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે દાદાનું બુલડોઝર રાજુની મિલકત પર પડે એવું તો હાલ દેખાઈ રહ્યું છે. એવી લોકમુખે ચર્ચા પણ છે કે તેમને હેઠળ ગુજસો ટેક્સનો ગુનો છે અને હવે 3 દિવસના રિમાન્ડ બાદ તેમને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, જ્યાંથી સરકારના પ્રતિનિધિમંડળ સાથેની તેમની એક બેઠક હતી અને તેમાં તેમની 15 માગણીઓ પણ મૂકવામાં આવેલી હતી. તે બધી બાબતો અત્યારે કોઈ બાંહેધારી નથી મૂકવામાં આવી. તેમજ જયરાજજી સાડેછા અને ખાસ કરીને ગીતાબા જાડેજાનું માંગેલ રાજીનામું પણ હવે કઈ રીતે આગળ વધે એ જોવાનું રહે છે. ત્યારે ફરીથી તેમના વકીલ પંડિત સામે આવ્યા છે અને રાજુ સોલંકીનો પક્ષ રાખ્યો હતો. આજરોજ તમામ આરોપીઓને રિમાન્ડ પૂરા થયા એટલે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને પ્રોસિક્યુશન એટલે કે ફરિયાદ પક્ષ તરફથી કોઈ ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી. એટલે જે નોર્મલ પ્રોસિજર છે તમામ આરોપીઓને અત્યારે જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને બધા આરોપીઓને સુરત લાજપોર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ કેસમાં અત્યારે તો હવે ઇન્વેસ્ટિગેશન ગોઈંગ ઓન છે, એટલે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બીજું કશું તો કરવાનું રહેતું નથી. એટલે હવે ચાર્જશીટ આવે એનું ત્યાં સુધી રાહ જોવી પડે, વેઇટ એન્ડ વોચ. એટલે ચાર્જશીટમાં મિનિમમ 90 દિવસની અંદર પોલીસ કરી શકે છે અને મેક્સિમમ એમને 180 દિવસ સુધીનો ટાઈમ હોય છે. 90 દિવસ પછી જો એમને વધારાનો સમય જોતો હોય તો નામદાર કોર્ટ સમક્ષ અરજી કરીને વધારાનો સમય માગી શકે છે, જો ઇન્વેસ્ટિગેશન પૂરું ન થયું હોય તો. હવે આ તો બધી જેને કહેવાય કે એક જાતનું રાજકારણ રમાઈ ગયું હોય ફરિયાદી સાથે. અને ફરિયાદીને જેને કહેવાય અમારી કાઠિયાવાડી ભાષામાં એમ કીધું કોળીએ ગોળ ચોટાડ્યો હતો અને એમ કીધું કે કઈ વાંધો નહીં, અમે જોશું તમારી જે ડિમાન્ડ છે એ બાબતે જે કઈ ઘટતું થતું છે એ કરશું. અને પાછળથી પછી આ રીતે ગુસ્સીટોક કરી અને તમામ જે ફરિયાદી અને એના પરિવારને બધાને ફિટ કરી દીધા. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો આગળ જઈને પછી કોઈ આંદોલનો કરે નહીં અથવા તો સરકારને જેને કહેવાય કે સરકાર ઉપર પ્રેશર લાવવાનો પ્રયાસ ન કરે, એની તકેદારીના ભાગરૂપે હાલ સરકારે આ પગલું ભર્યું હોય એવું પ્રથમ દર્શનીય લાગી રહ્યું છે અને પ્રજાજનોના મગજમાં પણ આવા વિચારો ઘૂમી રહ્યા છે. કારણ કે આપણા રાજ્યમાં ઘણા બધા એવા શખ્સો છે કે જે આ પ્રકારના ગુનાઓ આચરે છે ને એની પર ગુસ્સીટોક થતી નથી. મને તો એવી જાણકારી પણ મળી છે કે જુનાગઢના જ કોર્પોરેટરો છે જે હાલની સત્તાધારી પક્ષ છે એ પાર્ટીના છે અને 70-80 જેટલા ગુનાઓ છે અને એની ઉપર ગુસ્સીટોક કરવાની માગણીઓ પણ કરવામાં આવેલી છે અલગ અલગ જેને કહેવાય પ્રજાજનો દ્વારા, અલગ અલગ સંસ્થાઓ દ્વારા. તેમ છતાં આજ દિવસ સુધી કોઈનો વાળ વાંકો નથી થયો, કોઈની પર ગુસ્સીટોક નથી થઈ. એનું કારણ એકને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા છે. એટલે સરકાર છે એ સિલેક્ટિવ કામગીરી આ બધા ઓફેન્સમાં કરતી હોય એવું સરકારની વર્તણૂક અને જે તંત્રની જે અત્યારની છે વર્તણૂક પ્રોસિડિંગ જે કરવામાં આવ્યા છે એના ઉપરથી એવું ફલિત થાય છે. સામાન્ય માણસોને પણ આવા વિચાર આવે કે ભાઈ આટલા બધા ગંભીર બીજા આરોપીઓ છે એને વિરુદ્ધ કોઈ દિવસ ગુસ્સીટોક કરવામાં આવી નથી, માગણી કરવા છતાંય બધી પેન્ડિંગ માગણીઓ છે અને આમાં આટલી ઝડપથી કાર્યવાહી એટલા માટે કરવામાં આવી કે સત્તાધારી પક્ષના MLA ના પુત્ર વિરુદ્ધ આ લોકોએ ફરિયાદ નોંધાવી છે. એ ફરિયાદમાં યોગ્ય તપાસ કે યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવતી નહોતી. અમુક જવાબદાર આરોપીઓને પકડવામાં આવતા નહોતા. એની ડિમાન્ડ માત્ર આ લોકોએ કરી હતી, એ સિવાય બીજી કોઈ આ લોકોની એવી કોઈ ગંભીર જેને કહેવાય કે માગણીઓ નહોતી કે જે પૂરી ન કરી શકાય.
એટલે એ બધી વાત તો એક બાજુ રહી, કોઈ બીજા આરોપીને પકડાય નહીં અને પોલીસે તરત બીજે દિવસે ચાર્જશીટ કરી દીધું અને ત્રીજે દિવસે ગુજસીટો કરી દીધી અને અત્યારે આ બધા આખો પરિવાર છે એ જેલમાં છે.